ભાવનગરમાં ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 90.82% પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જિલ્લાનું 93.60% પરિણામ જાહેર થયું. જિલ્લાનું ઓલ ઓવર પરિણામ 95.82% આવ્યું. સામાન્ય પ્રવાહમાં 387 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. વિજ્ઞાન પ્રવાહમાં 35 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 90.82% પરિણામ આવ્યું. આજરોજ રાજ્યમાં ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. HSC દ્વારા વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું પરિણામ છે જે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વાત કરીએ તો રાજ્યની અંદર 83.51% વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, જ્યારે 93.7% સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે જાહેર થઈ રહ્યું હતું. સાથે જ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં 95% ઓલ ઓવર પરિણામ જાહેર થયું છે. ઘણા જે કહી શકાય કે વિદ્યાર્થીઓ આશા બાંધીને બેઠા હતા, તેમના જે ભાવિ ભવિષ્ય ઉજ્જવળ થયા છે. તેમાંથી ખાસ કરીને વાત કરીએ તો હાલ આપણે જે વિદ્યાર્થીઓ છે તે A1 ગ્રેડ મેળવેલ ચૂકેલા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરશું. કેવી મહેનત, કેવો પરિશ્રમ અને જે રીતના તમને મહેનત કરીને આ પરિણામ જાહેર થયું છે તેમનું શું કહેવું છે? પહેલાં આપનું નામ? પટેલ ઈશિતા ચેતનભાઈ. શું કહેશો, કેટલી ટકાવારી આપને આવી છે આજના પરિણામને અને કેવી મહેનત હતી આપની? સ્કૂલનું યોગદાન, પરિવારનું યોગદાન કેવું? આજના રિઝલ્ટમાં મારે A1 ગ્રેડ સાથે 91% આવેલ છે, જેમાં અમારે પરિવાર તરફથી ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો હતો તથા ટ્યુશન નહોતી જતી, એટલે આ A1 ગ્રેડનો તમામ શ્રેય હું આ BM કોમર્સ શાળાને આપવા માગું છું. કેવી રીતનું શેડ્યુલ હતું ભણવાનું, સાથે સ્પોર્ટ પણ રમતા, બંને કેવી રીતના એડજસ્ટ કર્યું હતું આપણે? સવારના રોજ વહેલા ઉઠીને વાંચવાનું કરવાનું, રોજના 8 થી 9 કલાક રીડિંગ ચાલતું તથા અમુક એવા અઘરા એવા લાગતા પોઈન્ટને રાઇટિંગ કરીને પાકું કરતી અને સ્પોર્ટ્સમાં હોવાથી થોડીક વધારે મહેનત કરવી પડતી. જે ચોક્કસ ખૂબ જ અઘરું પડતું હોય છે જ્યારે સ્પોર્ટની સાથે વગર ટ્યુશને આવ્યું પરિણામ લાવવું. તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા અને શું કરે છે પરિવારમાં? પિતા શું કરે છે ને શું કહેશો? મારું નામ અંધારિયા દીપાંશી છે અને મારે આજના HSC બોર્ડના રિઝલ્ટમાં 88% અને 97% આવ્યા છે. અને આ શાળા તરફથી ખૂબ એવું સારું યોગદાન મળ્યું છે કે જેથી અમે સૌ આવા સારા રિઝલ્ટને મેળવી શક્યા છીએ. મારા પપ્પાને શાકભાજીની દુકાન છે, છતાં ફેમિલીમાંથી ફૂલ એવો સપોર્ટ મળ્યો છે કે જેથી અમે અહીં સુધી પહોંચી શક્યા છે. આ સાથે શાળામાંથી ઘણી અન્ય પ્રવૃત્તિ, સ્પોર્ટ્સ વગેરેમાં પણ અમે હોવા છતાં શિક્ષકોનો એટલો અમને સપોર્ટ હતો કે સારું રિઝલ્ટ મળી શક્યું છે. જે ચોક્કસ ગુરુજીનો સપોર્ટ અને જે પરિવારની કહી શકાય કે સપોર્ટથી વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવ્યા છે. તમે શું કરતા હતા, કેવી રીતના તમારો અભ્યાસ કર્યો અને જે પરિણામ આવ્યું છે કેવું આવ્યું, શું કહેશો? મારું નામ ભટ્ટ હિતેન્દ્રભાઈ છે. હાલમાં જાહેર થયેલ HSC એક્ઝામમાં મને 91% પ્રાપ્ત થયા છે અને 98.80% આવી છે. મારા પપ્પા શીતળા માતાના મોટા શીતળા માતા મંદિરના પૂજારી છે અને ઘરેથી પણ ખૂબ જ સારો એવો ફેમિલી સપોર્ટ મળ્યો હતો. ખૂબ જ સારું રીડિંગ સેશન ચાલતું હતું મારું, તેના કારણે મારે 91% પ્રાપ્ત થયા છે. તે ચોક્કસ વિદ્યાર્થીનો પરિશ્રમ અંતે રંગ લાવી. કેટલા ટકા આવ્યા છે ને કેવું આપનું ભણતર અને આપનું આખું જે વર્ષ છે કેવી રીતના તમે શેડ્યુલ ગોઠવ્યું? મારું નામ મકવાણા કાર્તિક મુકેશભાઈ છે. હું આ શાળામાં ભણતો હતો અને મારું દૈનિકનું 8 થી 9 કલાકનું રીડિંગ હતું અને આ ઉપરાંત બીજું લખવાનું ને એ બધું અલગ, માત્ર રીડિંગ 8 થી 9 કલાક. અને મારે બોર્ડમાં 93% આવેલા છે અને હું આ શાળા અને મારા ટ્યુશન બંને તરફથી ખૂબ સારી એજ્યુકેશન મળતું હતું. તે બદલ હું સ્કૂલ અને ટ્યુશનનો આભારી છું. પિતા શું કરે છે અને આર્થિક રીતના કેવી રીતના તમને સપોર્ટ? મારા પિતા હીરા કામમાં જાય છે અને આર્થિક રીતે તો અમે મધ્યમ વર્ગમાં આવીએ છીએ અને છતાં પણ પરિવાર તરફથી મને સારું એવું સ્ટડી બાબતે વાતાવરણ મળતું હતું. જે ચોક્કસ રત્ન કલાકારનો દીકરો જ્યારે આવા સારા ગુણ લાવે ત્યારે વાલીઓ ખુશ, અનેરો આનંદ થતો હોય છે. તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા? પરિવારમાં કોણ શું કરે છે? સ્કૂલની અંદરથી કેવી મહેનત તમને સપોર્ટ મળ્યો?
મારું નામ ભૂતૈયા હિરેન દિલીપભાઈ છે. મારે 12માં 93.29% આવ્યા છે અને પર્સન્ટાઇલ 99.69 આવી છે. અમને સ્કૂલના બધા શિક્ષકો તરફથી અને ટ્યુશનમાંથી પણ શિક્ષકો તરફથી એટલો જ સપોર્ટ મળતો હતો. BM કોમર્સના શિક્ષકો અમને સારું માર્ગદર્શન આપતા હતા. હું જે ટ્યુશનમાં ભણું છું સનરાઈઝ એકેડમી, ત્યાંના શિક્ષકોએ પણ અમને ખૂબ મદદ કરી છે. સ્કૂલના શિક્ષકોએ પણ એટલી જ મદદ કરી છે. આ ઉપરાંત અમારે ઘરથી પણ ફૂલ સપોર્ટ મળતો હતો ભણવા બાબતે. બધી જ વસ્તુ જે જોઈએ એ આપતા અને બધો ફૂલ સપોર્ટ કરતા. જે ચોક્કસ વિદ્યાર્થીઓને વાલી સહિત શિક્ષકોનો પણ સપોર્ટ આવ્યો, સારો પરિણામ આવ્યો. આપણે આચાર્યશ્રી સાથે વાત કરશું. શું કહેશો, આપની સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ ઘણા લોકો લાવ્યા છે, ભાવનગરનું પરિણામ કેવું છે? રાજ્યની અંદર હાલ સ્કૂલની અંદર કેટલા વિદ્યાર્થીઓને પ્લસ આવ્યા છે? BM કોમર્સ હાઈસ્કૂલ સરકારી ગ્રાન્ટેડ શાળા છે. જ્યારે સેલ્ફ ફાઇનાન્સ યુગની અંદર જ્યારે સરકારી ને ગ્રાન્ટેડ શાળાઓ નાશપ્રાય થતી જાય છે, ત્યારે એક ચોક્કસ હું કહીશ કે BM કોમર્સ હાઈસ્કૂલ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ શાળાનો પણ ટક્કર મારે છે. અને એની પરંપરા જે છે એ 2 જ ક્લાસની અંદર 11 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવે છે અને 27 જેટલા વિદ્યાર્થીઓ છે A2 ગ્રેડ મેળવે છે. એની પાછળનો જે શ્રેય છે કે અમારી શાળાના જે કર્મચારીઓ જે છે એ પોતાના સંતાનો માની અને એની સાથે અધ્યયન અધ્યાપન કાર્ય કરે છે અને એને ખૂબ જ સારું વાતાવરણ મળે એ પ્રકારનો પ્રયત્ન અમે કરીએ છીએ અને જેથી કરી એ ખૂબ સારું પરિણામ જે છે એ અમારી સંસ્થા લાવી શકી છે. હાલ રાજ્યની અંદર ભાવનગરમાં કેટલા ટકા પરિણામ આવ્યું છે? સામાન્ય પ્રવાહમાં કેટલું છે? વિજ્ઞાન પ્રવાહમાં? ગુજરાત બોર્ડનું જે સામાન્ય પ્રવાહનું જે પરિણામ જે છે એ 93% જેટલું છે. જ્યારે ભાવનગર જિલ્લાનું જે છે 95.82% છે અને BM કોમર્સ હાઈસ્કૂલનું પરિણામ જે છે એ 98% જેટલું પરિણામ એ મેળવે છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર બોર્ડનું પરિણામ 83.51% છે અને ભાવનગર શહેરનું પરિણામ જે છે એ 90.82% છે. BM કોમર્સ હાઈસ્કૂલનું પણ 88% જેવું વિજ્ઞાન પ્રવાહની અંદર પરિણામ મેળવેલ છે અને 2 વિદ્યાર્થીઓ જે છે A2 ગ્રેડ મેળવેલ છે. હજી ચોક્કસ જે રીતના આપણે વિદ્યાર્થી સાથે વાત કરી, શિક્ષક સાથે વાત કરી, અથાગ પ્રયત્ન તેમજ શાળા અને જે પરિવારનો કહી શકાય કે જે રીતના ભણવા પાછળ વિદ્યાર્થીઓ પાછળ જે રીતના મહેનત હોય તે આજે રંગ લાવી છે. અનેક વિદ્યાર્થીઓ છે તે સફળતા પ્રાપ્ત કરી છે અને પોતાનું ભાવિ ભવિષ્ય આગળ વધારવા માટે હવેના નેક્સ્ટ જે અભ્યાસક્રમ છે તેની માટે મહેનત કરવા માટેની તૈયારી હાથ ધરી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.